ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સની અંદર બાયોલોજીમાં પ્રકરણ નંબર 12ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે નવું પ્રકરણ શરૂ કરવાના છીએ. પ્રકરણ નંબર 12 નામ છે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન્સ. હવે મિત્રો, બાયોટેકનોલોજીની અંદર આપણે 2 યુનિટ આવે છે, 11મું અને 12મું. એમાંથી આપણે 11મું પ્રકરણ છે તે પૂર્ણ કરેલ છે. હવે ત્યારબાદ આવે છે 12મું પ્રકરણ. મિત્રો, યુનિટ નાનો છે અને આ જે 12મું પ્રકરણ છે તે પણ નાનું છે, કે જે આખો આપણો યુનિટ બાયોટેકનોલોજીનો છે તે આખો યુનિટ નાનો છે. અને એના 2 ચેપ્ટર 11મું અને 12મું બંને પ્રકરણ ઓલ ઓવર જોવા જઈએ તો નાના છે, પરંતુ તેમાંથી MCQ નીટમાં અને બોર્ડની અંદર જે ક્વેશ્ચન છે તે વધારે પૂછાય છે. તો આપણે આ બંને પ્રકરણને સારી રીતે તૈયાર કરવાના છે. હવે જો આપણને 11મું પ્રકરણ આવડતું હશે અને 11મા પ્રકરણની અંદર બધી જ વસ્તુ સમજાઈ ગઈ હશે તો જ પ્રકરણ 12 આવડશે. કેમ કે 11મા પ્રકરણના આધારે જ 12મું પ્રકરણ છે. જો તમને 11મું પ્રકરણ નહીં આવડતું હોય, 11મા પ્રકરણની અંદર સમજાણું નહીં હોય, તો 12મું પ્રકરણ આવડશે નહીં. શું કામ? તો પહેલાં 11મું પ્રકરણ ભણવાનું છે. સંપૂર્ણપણે 11મા પ્રકરણની અંદર ખબર પડી જાય ત્યારબાદ જ 12મું પ્રકરણ છે તે આપણને આવડશે. કારણ કે 11મા પ્રકરણને આધારે જ 12મું પ્રકરણ આપેલું છે. જો આપણને 11મું નહીં આવડે તો અહીંયા જે આખું બાયોટેકનોલોજીનો જે કોન્સેપ્ટ છે, જે હેતુ છે, તેની જે આખી ક્રિયાવિધિ છે પૂર્ણસંયોજિત DNAની, તે આપણે 11મા પ્રકરણની અંદર આવી ગઈ છે. હવે અહીંયા શું આવે છે? તેના પ્રયોજનો, એટલે કે તેનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો તે આવે છે. આપણે આખું 11મું પ્રકરણ પૂર્ણ કરેલ છે. એની અંદર આપણે દરેક વસ્તુ જોઈ છે કે બાયોટેકનોલોજી એટલે શું, કે બાયોટેકનોલોજી કહે, બધું જ આપણે ભણી ગયા છીએ. એટલે રિપીટ કરવાની કંઈ જરૂર નથી. જો તમને ના સમજાણું હોય, કોઈક ટોપિકની અંદર ડાઉટ હોય, તો 11મા પ્રકરણની અંદર તે ટોપિક છે તેનો વિડીયો જોઈ લેજો, યુટ્યુબની અંદર અવેલેબલ છે. હવે આપણે 11મા પ્રકરણની અંદર જોયું કે 11મા પ્રકરણની અંદર તો બાયોટેકનોલોજીનો અર્થ જોયો, ત્યારબાદ બાયોટેકનોલોજી છે તેની વ્યાખ્યા, બાયોટેકનોલોજીની 2 તકનીક, જનીન ઇજનેરી વિદ્યા અને બાયો પ્રોસેસ, બંનેનો વિશે સંપૂર્ણ માહિતી મેળવેલી. ત્યારબાદ આપણે પુનઃસંયોજિત DNA ટેકનોલોજી વિશેની માહિતી મેળવેલી. ત્યારબાદ જે આપણે બાયોટેકનોલોજીના સોપાનો, કયા તેના તબક્કા છે તેના વિશેની માહિતી મેળવેલી. ત્યારબાદ જે રિકોમ્બિનેન્ટ DNA ટેકનોલોજી છે તેના ઉપકરણો, એની અંદર રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે. ત્યારબાદ વાત કરીએ તો ક્લોનિંગ વાહકો છે, યજમાન છે, ઇલેક્ટ્રોફોરેસિસ છે. તો આ બધી જ વસ્તુઓ છે તે આપણે સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે. આ એના ટૂલ્સ, તેના ઉપકરણો. ત્યારબાદ આપણે બાયોટેકનોલોજીની ક્રિયાવિધિ, આખી પ્રોસેસ કેવી રીતે થાય છે તેની સંપૂર્ણ માહિતી મેળવેલી. અને છેલ્લે એન્ડમાં કે આખી ક્રિયાવિધિ થઈ ગયા બાદ આપણને એમાંથી જે પ્રોડક્ટ મળે છે, જે આપણને નિપજ મળે છે, તે કેવી રીતે મેળવવામાં આવે છે તે. તો આમ આખું પ્રકરણ પૂર્ણ કરેલ છે. આપણે આખી પ્રક્રિયા પૂરી કરેલ છે. એના ટૂલ્સ, એના ઉપકરણ બધું જ ભણી ગયા છે. હવે આ બાયોટેકનોલોજી છે તેનો ઉપયોગ કેવી રીતે થાય છે, કઈ જગ્યાએ આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ, એ આપણે આ પ્રકરણની અંદર જોવાનું છે. તો બાયોટેકનોલોજી અથવા તો જૈવ તકનીક અને તેનું પ્રયોજનો, એટલે કે એને આપણે કઈ જગ્યાએ એપ્લાય કરી શકશું, કઈ જગ્યાએ તેનો આપણે ઉપયોગ કરી શકશું. તો આખું પ્રકરણ છે એના વિશેનું છે. સાવ નાનું એવું પ્રકરણ છે, સાવ સહેલું પ્રકરણ છે, પરંતુ સહેલું એમનામ ન બને, તમારે તૈયારી કરવી પડશે. દરરોજ જે વિડીયો ચાલે તે વિડીયો છે તે જોઈ અને હોમવર્ક 2 વાર કરી અને તૈયાર કરશો એટલે સાવ સરળતાથી યાદ રહી જશે. પછી તમે આખું પ્રકરણ પૂરું થઈ જશે, પછી કદાચ એક દિવસમાં તમારે રિવિઝન કરવું હશે તો પણ થઈ જશે, એટલું સાવ નાનું પ્રકરણ છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનની અંદર. હવે એ પહેલાં આપણે જોઈએ કે આની અંદર કયા ટોપિક આપણે જોવાના છે તેના વિશેની થોડી ઘણી માહિતી જોઈ લઈએ. કે પહેલાં તો પહેલો જ ટોપિક છે કે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. ખેતીવાડી, કે જે આપણે ખેતી કરીએ છીએ તેની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે, કે ખેતીની અંદરથી આપણે કેવી રીતે સારું ઉત્પાદન મેળવી શકીએ, કેવી રીતે આપણે ઉત્પાદન વધારી શકીએ, ઉત્પાદન વધારવા માટે બાયોટેકનોલોજી કેવી રીતે મદદરૂપ થાય છે.
તો એના વિશેની આખી સંપૂર્ણ માહિતી છે તે આપણે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનની અંદર જોવાની છે કે ખેતીવાડીની અંદર આપણે બાયોટેકનોલોજીની મદદથી કેવી રીતે સારું ઉત્પાદન મેળવી શકીએ, વધારે ઉત્પાદન મેળવી શકીએ અને ક્વોલિટીની સાથે સાથે તેની ક્વોન્ટિટી પણ સારી મેળવી શકીએ. તો આ બધી જ વસ્તુ કેવી રીતે બાયોટેકનોલોજીની મદદથી મેળવવામાં આવે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી છે તે આપણે જોવાની છે. અત્યારે ડિટેલ્સમાં નથી જવાનું, આપણે પ્રકરણની અંદર આ ટોપિક આપેલો જ છે. એ ટોપિક આપણે ભણશું ત્યારે એની અંદર ડિટેલ્સની અંદર આપણે જોશું. ત્યારબાદ બીજો ટોપિક જોવાનો છે કે ઔષધમાં જૈવ તકનિકનું પ્રયોજન. હવે ઔષધ એટલે કે દવાઓ છે કે જે આપણને બધા રોગો થયા હોય છે, આ રોગોની અંદર બાયોટેકનોલોજી આપણને તેની થેરાપીમાં, એની સારવારમાં કેવી રીતે મદદરૂપ થાય છે તેના વિશેની પણ માહિતી છે તે આપણે મેળવવાની છે. તો એક તો આપણે ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ જોવાનો છે, ત્યારબાદ ઔષધ એટલે કે મેડિકલ ક્ષેત્રે બાયોટેકનોલોજીનો ઉપયોગ જોવાનો છે. ત્યારબાદ ટોપિક છે પારજનીનિક પ્રાણીઓ. હવે પારજનીનિક પ્રાણીઓ એટલે શું? તો પારજનીનિક પ્રાણીઓ એટલે કે એવા પ્રાણીઓ કે તેનું DNA આપણે બદલાવ્યું છે, તેનું જનીન આપણે બદલાવી અને નવું જનીન ધરાવતા પ્રાણીઓ વિકસાવીએ છીએ તો એને પારજનીનિક પ્રાણીઓ કહે છે. તેના વિશે પણ ડિટેલ્સની અંદર આપણે ભણવાનું છે. પારજનીનિક પ્રાણીઓ છે તેનું કેવી રીતે જનીન બદલાવવામાં આવે છે, શા માટે પારજનીનિક પ્રાણીઓ બનાવવામાં આવે છે, તેનો હેતુ શું છે, તે બધું જ આપણે એની અંદર ડિટેલ્સની અંદર આપણે ભણવાનું છે. ત્યારબાદ નૈતિક પ્રશ્નો. હવે નૈતિક પ્રશ્નો એટલે કે અમુક એવા જે આપણા માટે એથિકલ ઇસ્યુ આવે છે કે જે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે એ પાળવવાની જરૂર પડે છે. તો નૈતિક પ્રશ્નો છે તેના વિશેની પણ આપણે માહિતી મેળવવાની છે. તો ટોટલ 4 ટોપિક છે. સાવ ચેપ્ટર નાનું છે એટલે અને સરળ પણ છે, એટલે સારી રીતે તૈયાર કરવાનું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવનાથી કે પહેલાં આવે છે પ્રસ્તાવના. હવે આપણે જોઈએ મિત્રો કે બાયોટેકનોલોજી છે તે સદીઓથી એટલે કે ઘણા વર્ષો પહેલાં 100 વર્ષ પહેલાં એક જિજ્ઞાસા પ્રેરક અને ક્રાંતિકારી વિજ્ઞાન છે. ક્રાંતિકારી વિજ્ઞાન એટલે કે આની અંદર આપણે ક્રાંતિ કરીએ છીએ. દરરોજ ને દરરોજ નવું અપડેટ થતું જાય છે. કાલે કંઈક હતું તો આજે પણ કંઈક નવું આવ્યું, પરમ દિવસે પણ કંઈક નવું આવશે. તો આમ બાયોટેકનોલોજી એક ક્રાંતિકારી વિજ્ઞાન છે અને જિજ્ઞાસા પ્રેરક પણ છે, એટલે કે એની અંદર આપણે અલગ અલગ વસ્તુ નવી જાણવાની જિજ્ઞાસા પણ થાય છે. હવે આપણે જોઈએ તો જ્યાં બાયોટેકનોલોજી છે તે પ્રયોજાયેલું જીવવિજ્ઞાનનું ક્ષેત્ર છે. પ્રયોજાયેલું એટલે કે એનો અર્થ એવો કે તે ઉપયોગમાં લેવાયેલું જીવવિજ્ઞાનનું એક એવું ક્ષેત્ર છે કે જેની અંદર જીવંત સજીવો, ઇજનેરી વિદ્યા, ટેકનોલોજી, ચિકિત્સા શાસ્ત્ર અને બીજા અન્ય ક્ષેત્રોની જૈવિક પ્રક્રિયાઓની જૈવ પેદાશનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે બાયોટેકનોલોજી છે તેની આખો અર્થ આપ્યો છે કે એની અંદર એક તો જીવંત સજીવો છે, તેની સાથે એની ઇજનેરી વિદ્યા, ટેકનોલોજી, ત્યાર પછી મેડિસિન એટલે કે ચિકિત્સા શાસ્ત્ર અને બીજા એવા ઘણા બધા ક્ષેત્રો છે કે તેની અંદર જે જૈવિક પ્રક્રિયાઓ છે તેની જે જૈવ પેદાશ એટલે કે જે આપણે સજીવમાંથી જે પેદાશ મળે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કે આપણે મનુષ્યનું ઇન્સ્યુલિન ધરાવતું જનીન બેક્ટેરિયાની અંદર ટ્રાન્સફર કર્યું છે તો બેક્ટેરિયા શું કરશે કે એના કોષની અંદર આપણું ઇન્સ્યુલિન બનાવે છે, તો એ જૈવ પેદાશ થઈ. તો આ બધી જૈવ પેદાશો છે તેનો ઉપયોગ બાયોટેકનોલોજીની અંદર થાય છે. હવે આપણે જોવા જઈએ તો બાયોટેકનોલોજી છે તેનું પ્રયોજન એટલે કે તેનો ઉપયોગ છે તે કયા સ્તરે થાય છે તો એનો જે મુખ્ય ઉપયોગ છે તે 4 સ્તરે થાય છે. એક તો ચિકિત્સા શાસ્ત્રમાં, ત્યારબાદ ખેતીવાડીમાં, ઔદ્યોગિક ક્ષેત્રે અને એ સિવાય પર્યાવરણના ઉપયોગમાં. તો દરેકનું 1 by 1 છે તે જોવાનું છે. તમે અગાઉના પ્રકરણમાં બાયોટેકનોલોજી વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, એટલે કે 11મું પ્રકરણ છે તેની અંદર બાયોટેકનોલોજી છે તેના વિશેનો અભ્યાસ કરી લીધો છે. હવે એની અંદર આપણે જોવા જઈએ તો મુખ્યત્વે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવો, ફૂગ, વનસ્પતિઓ અને પ્રાણીઓનો ઉપયોગ કરીને બાયોફાર્માસ્યુટિકલ અને જૈવિક પદાર્થોનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. એટલે કે જે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવ હોય. જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવ એટલે કેને કહે છે જનીનિક રૂપાંતરિત સૂક્ષ્મજીવ? તો એવા સૂક્ષ્મજીવો કે જેનું જનીન છે તેનું આપણે શું કરેલું છે, પરિવર્તન કરેલું છે. કેવી રીતે પરિવર્તન કરેલું છે? ધારો કે ઇકોલાઈ છે. હવે ઇકોલાઈની અંદર આપણે એવું પ્લાઝમિડ છે તે એડ કરવાનું છે કે એ પ્લાઝમિડની અંદર
મનુષ્યનું ઇન્સ્યુલિન છે તે આપણે ફિટ કરી દીધું છે અને હવે એ પુનઃસંયોજિત જે DNA છે તેને આપણે ઇકોલાઈની અંદર ટ્રાન્સફર કરશું. તો એનો અર્થ એવો થયો કે ઇકોલાઈ બેક્ટેરિયા છે તે કેવા છે? જનીન પરિવર્તિત બેક્ટેરિયા છે. એટલે કે જનીન રૂપાંતરિત અથવા તો જનીન પરિવર્તિત એટલે કે એવા કે જેના જનીનની અંદર એનું જે રાસાયણિકની અંદર જનીનના રાસાયણિક બંધારણમાં કોઈક ફેરફાર કરેલો હોય. તો આવા સૂક્ષ્મજીવ છે, ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણીઓ છે તેનો ઉપયોગ કરી અને એમાંથી બાયોફાર્માસ્યુટિકલ એટલે કે ફાર્માસ્યુટિકલ એટલે કે દવા અને બાયો એટલે કે સજીવમાંથી મેળવવામાં આવતી દવા અને બીજા જે જૈવિક પદાર્થો છે તેનું ઔદ્યોગિક સ્તરે શું કરવામાં આવે છે? ઉત્પાદન કરવામાં આવે છે. આમ સૂક્ષ્મજીવ એટલે કે બેક્ટેરિયામાંથી, ફૂગમાંથી, વનસ્પતિમાંથી અને પ્રાણીઓ છે તેના જનીનની અંદર રાસાયણિક ફેરફાર કરી એના જનીનનું રૂપાંતરણ કરી અને એમાંથી ફાર્માસ્યુટિકલ એટલે કે દવા અને તે પણ બાયોફાર્માસ્યુટિકલ એટલે કે સજીવમાંથી મેળવવામાં આવતી દવા છે તેનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન કરવામાં આવે છે. બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સાશાસ્ત્ર, નિદાન, ખેતીમાં, જનીનિક રૂપાંતરિત પાકો, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, બાયોરેમેડિયેશન, અપશિષ્ટ સુધારણા તથા ઉર્જા ઉત્પાદનમાં થઈ રહ્યો છે. હવે અહીંયાથી જે આ પ્રશ્ન સ્ટાર્ટ થાય છે તે 2 માર્ક્સનો પ્રશ્ન છે કે બાયોટેકનોલોજીનો ઉપયોગો. તો પોઈન્ટ પાડીને લખવાનું થશે બાયોટેકનોલોજીનો ઉપયોગ કે કઈ કઈ જગ્યાએ બાયોટેકનોલોજી છે તેનો ઉપયોગ થાય છે. તો સૌ પ્રથમ તો ચિકિત્સાશાસ્ત્ર એટલે કે જે દવાઓ છે તેની અંદર કે જે હોસ્પિટલ છે કે જેની અંદર નિદાન છે તેની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. કેવી રીતે થાય છે? તો ઘણા બધા એવા રોગો છે કે જેની અંદર બાયોટેકનોલોજી છે તે મદદરૂપ થાય છે. તો આ ચિકિત્સાશાસ્ત્રની અંદર. ત્યારબાદ નિદાન એટલે કે જે રોગ છે તેનું આપણે નિદાન કરવું છે તેની અંદર પણ બાયોટેકનોલોજી છે તેનો ઉપયોગ થાય છે. કે જે રોગો છે તેના નિદાનની અંદર અને સારવારમાં કે જે કેન્સર છે, કેમોથેરાપી છે, તો આ બધી જે થેરાપી છે તેની અંદર જે સારવાર છે તેની અંદર પણ બાયોટેકનોલોજી છે તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ત્રીજો ઉપયોગ છે ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો. જો ખેતી છે તેની અંદર જે જનીનિક રૂપાંતરિત પાકો એટલે કે ખેતી છે તેની અંદર આપણે એવા પાકો છે તે બનાવવામાં આવે છે કે જેના જનીનની અંદર ફેરફાર કરવામાં આવે છે અને એમાંથી સારું એવું ઉત્પાદન અને સારી એવી પોષણ મૂલ્ય છે તે આપણને એમાંથી મળે. તો એ પ્રમાણે એ પાક છે તેની અંદર જનીન છે તેનું રૂપાંતરણ કરવામાં આવે છે. તે પણ આપણે આગળ જે નેક્સ્ટ ટોપિક છે ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીનો પ્રયોજન એની અંદર આવે છે. ત્યારબાદ પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો એટલે કે આપણે એવા ખાદ્ય છે તે ઉત્પન્ન કરવાના છે કે જેનું પોષણ મૂલ્ય વધારે હોય. એટલે કે આપણે જોવા જઈએ તો ચોખા છે. હવે એ ચોખા છે તે આપણે 500 ગ્રામ ચોખા ખાઈએ તો એની અંદરથી આપણને વધારે પ્રમાણમાં વિટામિન મળી શકે. એટલે કે 500 ગ્રામ ચોખા છે તેની અંદર વિટામિન વધી જાય, પોષક મૂલ્ય વધી જાય તો આપણે 500 ગ્રામમાંથી આપણે એટલા વધારે પ્રમાણમાં વિટામિન અને પોષક તત્વો મેળવી શકીએ. તો એ પ્રમાણે એવી ચોખા છે તેની જાત બનાવવામાં આવે છે કે થોડાક જથ્થામાં તમે ખાવ તો પણ એમાંથી તમે 50 ગ્રામ કે 100 ગ્રામ જેટલા ખાવ તો પણ એમાંથી તમને વધારે પ્રમાણમાં પોષણ મૂલ્ય મળે. તો આ પોષણ મૂલ્ય ધરાવતા ચોખા છે એટલે અહીંયા ખાદ્ય આપ્યા છે. મેં તમને ઉદાહરણ ખાલી ચોખાનું આપ્યું છે. આવી રીતે મકાઈ છે, કઠોળ છે, ત્યારબાદ શાકભાજી છે તે દરેક જે વનસ્પતિ છે તેની અંદર વધારે પ્રમાણમાં પોષણ મૂલ્ય ઉત્પન્ન થાય એ રીતે ખાદ્ય છે તે બનાવવામાં આવે છે. ત્યારબાદ બાયોરેમેડિયેશન એક શબ્દ નવો છે. હવે આ બાયોરેમેડિયેશન એટલે શું? તો એની અંદર જે જમીન છે, હવા છે, પાણી છે તેનું પ્રદૂષિત થાય છે. તો આ હવા, જમીન, પાણી આ થયેલું જે પ્રદૂષણ છે તો એ પ્રદૂષિતને અપ્રદૂષિત બનાવવા માટે સજીવનો ઉપયોગ થાય. સજીવની અંદર પણ બેક્ટેરિયા. હવે બેક્ટેરિયા છે તે શું કરશે કે જે દૂષિત થયેલું પાણી છે, ત્યારબાદ દૂષિત થયેલી હવા છે, દૂષિત થયેલી જમીન છે અથવા તો પ્રદૂષિત થયેલો કોઈ પણ પદાર્થ છે તો એનું તે વિઘટન કરી અને તેને પ્રદૂષિતમાંથી અપ્રદૂષિત બનાવે છે. એટલે કે પ્રદૂષણ મુક્ત કરે છે. તો એને કહે છે બાયોરેમેડિયેશન. બરોબર સમજી લેજો કે આ બાયોરેમેડિયેશન શબ્દ નવો છે. બાયોરેમેડિયેશન એટલે શું? તો પ્રદૂષિત જમીન છે, પ્રદૂષિત પાણી છે, કોઈ પણ પ્રદૂષિત પદાર્થ છે તેને બેક્ટેરિયાની મદદથી અપ્રદૂષિત બનાવવામાં આવે છે. ત્યારબાદ અપશિષ્ટ સુધારણા. એની અંદર વેસ્ટ ટ્રીટમેન્ટ કે જે
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેની અંદર જે બેક્ટેરિયા છે તેની મદદથી શું કરવામાં આવે છે કે જે વેસ્ટ હોય છે તે વેસ્ટ છે તેમાંથી આપણે એ જે વોટર છે તેને શુદ્ધ કરી અને આપણે એને ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવીએ છીએ. તો તેને કહે છે અપશિષ્ટ સુધારણા, કે જેના વિશેનું આખું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તે તમે આખું 10મા પ્રકરણની અંદર ભણી ગયા છો. તો એ છે અપશિષ્ટ સુધારણા. ત્યારબાદ ઉર્જા ઉત્પાદન એટલે કે એવી પદ્ધતિ છે તે વિકસાવવામાં આવે છે કે જેમાંથી વધારે પ્રમાણમાં ઉર્જા છે તે ઉત્પન્ન થઈ શકે. એવી વનસ્પતિ છે કે એમાંથી આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. જે વનસ્પતિ છે તેમાંથી સ્ટાર્ચનું ઉત્પાદન વધારે અને એમાંથી આપણે વધારે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ છીએ. તો આ દરેક તેના ઉપયોગો છે. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તો આપણે જોઈએ તો ચિકિત્સા શાસ્ત્ર, નિદાન, ખેતીમાં જનીનિક રૂપાંતરિત પાકો, ત્યારબાદ પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, બાયો રેમેડિયેશન અને અપશિષ્ટ સુધારણા અને ઉર્જાના ઉત્પાદનની અંદર. ત્યારબાદ હવે આવે છે જે બાયોટેકનોલોજી છે તેના 3 જટિલ સંશોધન ક્ષેત્ર છે. તો એ સંશોધન ક્ષેત્રની અંદર 3 છે તે મુદ્દા આપેલા છે. એની અંદર જોવાનું છે કે પહેલો મુદ્દો છે કે સુધારેલ સજીવ સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા તો શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. એટલે કે હવે જે બાયોટેકનોલોજી છે તેની અંદર એનું સંશોધન ક્ષેત્ર એટલે કે એ કઈ કઈ જગ્યાએ તેનું ક્ષેત્ર છે તે જોવા મળે છે. તો એના જટિલ સંશોધન ક્ષેત્ર, એમ તો ઘણા બધા સંશોધન બાયોટેકનોલોજીની અંદર થાય છે, પરંતુ જટિલ સંશોધન ક્ષેત્ર છે તે કેટલા છે? 3 છે. પહેલું શું છે કે સુધારેલ સજીવ સામાન્યતઃ સૂક્ષ્મ જીવ અથવા તો શુદ્ધ ઉત્સેચકના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડવા. હવે ઉત્પ્રેરક એટલે શું? તો ઉત્પ્રેરક એટલે કે ઉત્પ્રેરણની ક્રિયામાં મદદરૂપ થતું. ઉત્પ્રેરક એટલે શું? તો ઉત્પ્રેરણની ક્રિયામાં જે મદદરૂપ થાય છે તેને ઉત્પ્રેરક કહે છે. તો ઉત્પ્રેરણ એટલે શું? તો ઉત્પ્રેરણ એટલે કે પ્રક્રિયાઓ છે તેનો વેગને વધારવું. કોઈ પણ પ્રક્રિયા છે તે મંદ ગતિએ થતી હોય તો એને આપણે ઉત્પ્રેરકની હાજરીમાં એ પ્રક્રિયાને ઝડપી બનાવી શકીએ તો એને કહે છે ઉત્પ્રેરણ. અને એ ઉત્પ્રેરણ જેના દ્વારા થાય છે તો એને કહે છે ઉત્પ્રેરક. તો એની અંદર આપણે ઉત્સેચકની વાત કરીએ તો ઉત્સેચકો એક પ્રકારના ઉત્પ્રેરકો છે કે ઉત્સેચકો શું કરે છે કે પ્રક્રિયાનો વેગ વધારે છે. કે આપણે કોઈ પણ પ્રક્રિયા 10 મિનિટની અંદર પૂરી થતી હોય તો આપણે ઉત્સેચકની હાજરીમાં કરીએ તો એ પ્રક્રિયા 1 મિનિટની અંદર પૂરી થઈ જાય છે. તો આમ ઉત્સેચકો એક પ્રકારના ઉત્પ્રેરકો છે. ઉત્પ્રેરકનો જ એક પ્રકાર છે. આવા ઘણા બધા ઉત્પ્રેરકો છે તે જોવા મળે છે. તો આમ આપણે જે સુધારેલો સજીવ છે એની અંદર સામાન્યતઃ સૂક્ષ્મ સજીવ અથવા તો જે શુદ્ધ ઉત્સેચક છે કે ઉત્સેચકના સ્વરૂપમાં તે શું કરે છે? શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડે છે. તો અહીંયા સમજાઈ ગયું ઉત્પ્રેરક એટલે શું. ઉત્પ્રેરક એટલે કે ઉત્પ્રેરણની અંદર ઉત્પ્રેરણમાં મદદરૂપ થતા ઘટકો, તો તેને કહે છે ઉત્પ્રેરકો. તો આ ઉત્પ્રેરકો છે તે પ્રક્રિયાને કેવી બનાવે છે? ઝડપી બનાવે છે, પ્રક્રિયાનો વેગ વધારે છે. તો આમ ઉત્સેચક છે તેના સ્વરૂપની અંદર આવા શ્રેષ્ઠ ઉત્પ્રેરક પૂરા પાડે છે. ત્યારબાદ એનું બીજું ક્ષેત્ર છે ઉત્પ્રેરકના કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિઓનું નિર્માણ કરવું. હવે આપણને અહીંયા ઉત્પ્રેરક તો મળી ગયા છે. હવે ઉત્પ્રેરક છે તેનું કાર્ય કરવું છે. તો એના કાર્ય માટે જનીન ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું. હવે કોઈ પણ ઉત્સેચક છે તે જેમ તેમ કાર્ય નહીં કરે. એને કાર્ય કરવા માટે એવી વિશિષ્ટ ઇષ્ટતમ પરિસ્થિતિની જરૂર પડે છે. એને ચોક્કસ તાપમાન જરૂર પડશે, ચોક્કસ pHની જરૂર પડશે, એને યોગ્ય પર્યાવરણની જરૂર પડશે. તો આ જે ઇષ્ટતમ પરિસ્થિતિ છે તે પૂરી પાડવામાં આવે છે. તો એનું બીજું થયું. ત્યારબાદ ત્રીજું છે કે અનુપ્રવાહ સંસાધન ટેકનોલોજી દ્વારા પ્રોટીન અથવા તો કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. તો આ 3 ક્ષેત્ર છે કે પહેલું તો આપણે શુદ્ધ ઉત્સેચકની સ્વરૂપની અંદર ઉત્પ્રેરક મળી ગયા છે. ત્યારબાદ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી આપણે શું કરીએ છીએ? ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરીએ છીએ કે તેના કારણે તે વધારે પ્રમાણમાં સારી એવી નીપજ બનાવે. નીપજ બની ગઈ છે, પ્રોટીન બની ગયું છે, કોઈ કાર્બનિક સંયોજન બની ગઈ છે, વેક્સિન બની ગઈ છે, દવા બની ગઈ છે. તો એનું શું કરવામાં આવે છે કે અનુપ્રવાહ સંસાધન. અનુપ્રવાહ સંસાધન એટલે શું? તો આપણે 11મા પ્રકરણની અંદર લાસ્ટ ટોપિક આવી ગયું છે અનુપ્રવાહ. તો આ અનુપ્રવાહ સંસાધન દ્વારા શું કરવામાં આવે છે કે તે પ્રોટીન અથવા તો જે કાર્બનિક સંયોજન છે તેનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.
અનુપ્રવાહ સંસાધન છે તે રીડ કરી લેજો, ન સમજાણું હોય તો 11મા પ્રકરણની અંદર આવી ગયું છે. તો આમ જટિલ 3 સંશોધન ક્ષેત્ર જોવા મળે છે, 2 માર્ક્સની અંદર પૂછાય. તો અહીંયા પ્રસ્તાવનામાંથી 2 પ્રશ્ન 2 માર્ક્સના પૂછાઈ શકે છે. તો બાયોટેકનોલોજીનો ઉપયોગ અને એના સંશોધન ક્ષેત્ર. પહેલું કે ઉત્પ્રેરક પૂરા પાડવા, બીજું ઉત્પ્રેરક માટે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવી, અને ત્રીજું અનુપ્રવાહની જે સંસાધન ટેકનોલોજી છે તેના દ્વારા પ્રોટીન અથવા તો કાર્બનિક સંયોજનોનું શુદ્ધિકરણ. ત્યારબાદ હવે આગળ જોઈએ કે ચાલો હવે આપણે અભ્યાસ કરીએ કે મનુષ્ય ખાસ કરીને સ્વાસ્થ્ય અને અન્ન ઉત્પાદનના ક્ષેત્રમાં પોતાના જીવન સ્તરની સુધારણા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરે છે. હવે મનુષ્ય છે તે સ્વાસ્થ્યની અંદર એટલે કે તેના હેલ્થની અંદર, તેનું સારું આરોગ્યની અંદર, અન્ન ઉત્પાદન એટલે કે ખોરાકની અંદર, અને એના જીવન સ્તર એટલે કે એના જીવનની સુધારણા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરે છે તે આપણે જોવાનું છે. તો આપણને અહીંયા 6 થી 7 ઉપયોગ આપેલા છે બાયોટેકનોલોજીના. ચિકિત્સા શાસ્ત્રમાં, નિદાનમાં, ખેતીમાં, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, બાયોરેમેડિયેશન, અપશિષ્ટ સુધારણા અને ઉર્જા ઉત્પાદનની અંદર. હવે એમાંથીને આપણે 3ને ડિટેલ્સની અંદર જોવાનું છે. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીનો પ્રયોજન, ઔષધમાં અને પારજનીન પ્રાણીઓ. તો પહેલો ટોપિક છે આપણો ખેતીવાડીની અંદર બાયોટેકનોલોજીના પ્રયોજનો. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો. બાયોટેકનોલોજીકલ એપ્લિકેશન ઇન એગ્રીકલ્ચર. હવે ખેતીની અંદર બાયોટેકનોલોજી કેવી રીતે ઉપયોગી છે તેના વિશે આપણે અહીંયા ભણવાનું છે. તો ચાલો આપણે અન્ન ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવા 3 વિકલ્પો જોઈએ. અન્ન ઉત્પાદન. હવે અન્ન ઉત્પાદન એટલે ખોરાકનું ઉત્પાદન વધારવું છે. એટલે કે આપણે 1 વીઘાની અંદર ધારો કે 15 મણ ઘઉં થાય છે, તો એ 15 મણ ઘઉંના બદલે 25 મણ ઘઉં કરવા છે, તો એ ઉત્પાદન કેવી રીતે વધારી શકીએ. તો એના માટેના 3 વિકલ્પો પહેલાં જોઈએ કે કયા 3 વિકલ્પ દ્વારા આપણે અન્ન ઉત્પાદન એટલે કે ખોરાકનું ઉત્પાદન વધારી શકીએ. તો અહીંયા પણ 2 માર્ક્સમાં અથવા તો ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે, અથવા તો MCQની અંદર પણ પૂછાઈ શકે કે અન્ન ઉત્પાદન વધારવા માટે નીચે આપેલામાંથી કયો એક વિકલ્પ ખોટો છે, અથવા તો નીચે આપેલામાંથી કયો એક વિકલ્પ લાગુ પડતો નથી. તો અહીંયા 3 વિકલ્પ આપી દીધા. એગ્રોકેમિકલ આધારિત ખેતી, કાર્બનિક ખેતી અને જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. ચોથો કંઈક અલગ હોય તો એની અંદર આવશે. તો હવે એની અંદર આપણે જોઈએ કે આપણે અન્ન ઉત્પાદન વધારવું છે, તો એના માટે કયા કયા 3 તબક્કા છે, અથવા 3 તબક્કા નહીં પરંતુ 3 વિકલ્પો કે કઈ વિકલ્પ દ્વારા આપણે અન્ન ઉત્પાદન એટલે કે ખોરાકનું ઉત્પાદન વધારી શકીએ. મેં તમને કીધું કે 1 વીઘાની અંદર 15 મણના બદલે 25 મણ ઘઉં કરવા છે, ખાલી ઉદાહરણ જ છે. તો કેવી રીતે 25 મણ ઘઉં આપણે છે તે વધારી શકીએ. તો એના 3 તબક્કામાં પહેલું છે એગ્રોકેમિકલ આધારિત ખેતી. એગ્રો એટલે કે જે આપણે ખેતી છે તે, અને કેમિકલ એટલે કે જે આપણે જંતુનાશક રસાયણો છે તેનો ઉપયોગ કરી અને એના દ્વારા જે અન્ન ઉત્પાદન છે તે વધારવામાં આવે છે. એટલે કે 1 એગ્રોકેમિકલ આધારિત ખેતી એટલે કે આપણે જંતુનાશકનો ઉપયોગ કરશું, પેસ્ટિસાઇડનો ઉપયોગ કરશું, તે સિવાય રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશું, જેમ કે યુરિયા છે, ડાઈ છે. તો આ બધા ખાતર છે તેના ઉપયોગની મદદથી જે ખેતી છે તે કરવાથી તેનું અન્ન ઉત્પાદન વધે છે. તો આપણને બધાને ખબર પણ છે કે આપણે આવા ઘણા બધા રસાયણો છે તેનો ઉપયોગ કરી અને એમાંથી આપણે જે ખેતી છે તેનું ઉત્પાદન વધારી શકીએ છીએ. ત્યારબાદ બીજું છે કાર્બનિક ખેતી. હવે કાર્બનિક ખેતી એટલે કે એવી ખેતી કે જેની અંદર રસાયણો છે તેનો ઉપયોગ કરવામાં આવે નહીં. રસાયણના ઉપયોગ વગર જે ખેતી કરવામાં આવે છે તેને કાર્બનિક ખેતી કહે છે. તો એની અંદર જે સજીવો છે તેનો જે જૈવિક ઘટકો છે તેનો ઉપયોગ કરી અને ખેતી કરવામાં આવે છે, જેમ કે અળસિયાનું ખાતર છે, ત્યારબાદ લીમડો છે, તો લીમડાનો અર્ક છે, ગૌમૂત્ર છે. તો આવી બધી જે જૈવિક પેદાશો છે તેની મદદથી જે જીવાતો છે, જે પાકને નુકસાન કરતી જે જીવાત છે તેનો ઉપદ્રવ ઘટી જાય અને એ જીવાતથી છુટકારો મળે. તો એ પ્રકારની જે ખેતી છે તેને કાર્બનિક ખેતી કહે છે. તમે ઘણીવાર નામ સાંભળ્યું હશે કે કાર્બનિક આધારિત ખેતી આધારિત આ ફળ છે તે. તો એની અંદર જંતુનાશક દવા છે, જે રાસાયણિક દવા છે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. તો એ ખેતીને કાર્બનિક ખેતી કહે છે. અને ત્રીજું છે
જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી, એટલે કે છે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. હવે જો કે આપણે એગ્રોકેમિકલ આધારિત ખેતી કરશું તો જો રસાયણનો ઉપયોગ કરીએ છીએ તો પ્રદૂષણ થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે, પાણીનું પ્રદૂષણ થાય છે અને સાથે સાથે હવાનું પ્રદૂષણ થાય છે. અને એમાંથી જે આપણે કોઈ પણ ફળ છે, શાકભાજી છે, તેની અંદર આપણે જંતુનાશક દવા પેસ્ટિસાઇડ છાંટી હોય છે, આપણે એને ધોઈએ છીએ તો પણ એની અંદર તે દવા રહી જાય છે અને એવા ફળ અને શાકભાજી આપણે ખાઈએ છીએ તો આપણા શરીરની અંદર એ જે દવા છે તે પ્રવેશે છે અને તે આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. બીજી વાત કરીએ કાર્બનિક ખેતીની, તો કાર્બનિક ખેતીની અંદર જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં નથી આવતો, પરંતુ અહીંયા કાર્બનિક ખેતી છે તેના દ્વારા આપણે એટલું બધું ઉત્પાદન મળતું નથી કે જેટલું આપણને અહીંયા એગ્રોકેમિકલ આધારિત ખેતી દ્વારા મળે છે એટલું. તો આ બંને છે તેનો આપણે મર્યાદા દૂર કરવા માટે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી છે તે વિકસાવવામાં આવે છે. આ જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતીની અંદર શું કરવામાં આવે છે કે એની અંદર જનીન છે તેની અંદર ફેરફાર કરવામાં આવે છે અને એ પાક છે તેને વાવવામાં આવે છે કે જેનાથી એ પાક છે તેનું ઉત્પાદન સારું એવું હોય. તો આમ 3 છે. એગ્રોકેમિકલ આધારિત ખેતી છે તે એવું નથી કે તે નુકસાનકારક જ છે, મોટે ભાગે તે જે રસાયણો છે તે નુકસાન કરે છે. આપણે જે અન્ન પુરવઠો જે વધારી શક્યા છીએ, જે હરિયાળી ક્રાંતિ આવી છે તે એગ્રોકેમિકલ ખેતીને આધારે જ આવી છે. અલગ અલગ જે રસાયણો છે તેનો ઉપયોગ કરીને જ આવી છે, પરંતુ એનાથી પ્રદૂષણ છે તે થતું જોવા મળે છે. કાર્બનિક ખેતી છે તેની અંદર રસાયણનો ઉપયોગ નથી થતું, પરંતુ આપણે જોવે એટલું ઉત્પાદન મળતું નથી. તો આ બેના બદલે જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી એટલે કે એવા પાક વિકસાવવામાં આવે છે કે તેના જનીનની અંદર કોઈ ફેરફાર કર્યો હોય, તેનું જનીન છે તે બદલાયું હોય અને એમાંથી આપણને સારું એવું ઉત્પાદન મળતું હોય. તો આમાં 3ના આધારે ખેતી કરવામાં આવે છે કે જેનાથી અન્ન પુરવઠો છે તે વધારી શકાય છે. તો આમ આપણે જોઈએ કે જે વિશ્વ છે તેની વધતી જતી વસ્તી છે તેના માટે અન્ન ઉત્પાદનની વધારે પ્રમાણમાં જરૂર પડે છે. તો હવે હરિયાળી ક્રાંતિ આવી છે તો કેના આધારે આવી છે? એગ્રોકેમિકલના આધારે આવી છે. હવે એગ્રોકેમિકલ છે તેના આધારે આપણે વધારે પ્રમાણમાં ઉત્પાદન પણ મળ્યું છે. હવે આ વધતું જે આપણે આટલું બધું વધારે ઉત્પાદન મળ્યું છે તે એગ્રોકેમિકલના આધારે મળ્યું છે. હવે એની અંદર આપણે ખાતરો છે, જંતુનાશકો છે તેનો ઉપયોગ કરીએ છીએ. હવે આમ જોઈએ તો જે આ એગ્રોકેમિકલનો ઉપયોગ છે તે ખેડૂતો માટે ખર્ચાળ છે અને કેટલીક વાર આપણે જોવા જઈએ તો જમીનની ફળદ્રુપતા ઘટાડે છે, પ્રદૂષણ પ્રેરે છે. તો આનાથી ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે કે આપણે ઓછા પ્રમાણમાં એગ્રોકેમિકલનો ઉપયોગ કરીને વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકીએ. તો કેવી રીતે શક્ય છે કે ઓછા પ્રમાણમાં એગ્રોકેમિકલનો ઉપયોગ કરવાનો અને વધારે ઉત્પાદન મેળવવું? તો એનો ઓપ્શન છે કે જનીન પરિવર્તિત પાકો. એનો ઓપ્શન શું છે? જનીન પરિવર્તિત પાકો. કે આ જે જનીનિક પરિવર્તિત પાકો છે તેને આપણે ઉપયોગ છે તે કરી અને આપણે એવા સજીવો છે તેનો વિકાસ કરીએ છીએ કે જેના જનીન મોડિફાઈડ થયેલા હોય. જનીન પરિવર્તિત સજીવોનો ઉપયોગ કરી અને એમાંથી જનીન ઇજનેરી વિદ્યાની પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે તેના જનીન દ્રવ્યની ફેરબદલી કરી અને એમાંથી આપણે વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકીએ છીએ. એટલે કે આપણે એગ્રોકેમિકલની કોઈ ટેન્શન નથી, એનો ઓછો ઉપયોગ કરીએ છીએ અને વધારે પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય છે. તો આ 3 મુદ્દા છે કે જે ખેતી ઉત્પાદન વધારવા માટે જવાબદાર છે. તો મિત્રો આજે અહીંયા સુધીનું આપણે રાખીએ. હવે બાકીનું છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું કે કેવી રીતે આખું જે હરિયાળી ક્રાંતિ થઈ છે, ત્યારબાદ જનીન પરિવર્તિત સજીવો કોને કહે છે, ત્યારબાદ એના કારણે વનસ્પતિમાં કયા કયા લાભો થયા છે. તો આ દરેક વસ્તુ છે તે આપણે જોવાનું છે. તો મિત્રો સારી રીતે તૈયાર કરવાનું છે કે અન્ન ઉત્પાદન વધારવાના 3 વિકલ્પ કદાચ ટૂંકની અંદર પૂછાય તો આપણે લખી શકીએ કે એગ્રોકેમિકલ આધારિત ખેતી, કાર્બનિક ખેતી અને જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી. તો આપણે આજે એક તો પ્રસ્તાવના જોઈ. પ્રસ્તાવનાની અંદર સૌપ્રથમ તો બાયોટેકનોલોજીનું પ્રયોજન કઈ કઈ જગ્યાએ થાય છે તેની વાત કરી. એની અંદર આપણે અલગ અલગ ક્ષેત્રની અંદર અહીંયાથી પ્રશ્ન 2 માર્ક્સનો સ્ટાર્ટ થશે. ચિકિત્સા શાસ્ત્ર, નિદાન, ખેતી, જનીનિક રૂપાંતરિત પાકો, પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્યો, બાયોરેમેડિયેશન, અવશિષ્ટ સુધારણા. અવશિષ્ટ સુધારણા એટલે શું? તો જે વેસ્ટ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે 10મા પ્રકરણ અંદર ભણી ગયા છો. એની અંદર આપણે જોયું કે જે નકામો ખરાબ કચરો છે તેનું શુદ્ધિકરણ કરી અને ઉપયોગમાં લઈ શકાય તેવું તેને બનાવવું, તો એને અવશિષ્ટ સુધારણા કહે છે. તેની અંદર ઉર્જા ઉત્પાદન, કદાચ તમે ઘણીવાર સાંભળ્યું તો વનસ્પતિ છે તેમાંથી પણ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝની અંદર તમે કદાચ જોયું હોય તો આમ વનસ્પતિ છે તેમાંથી ઉર્જા મેળવવામાં આવે છે, તે પણ બાયોટેકનોલોજીની મદદથી. ત્યારબાદ તેના 3 સંશોધન ક્ષેત્ર. પહેલાં તો સારા એવા ઉત્પ્રેરક બનાવવા, એ ઉત્પ્રેરક ચોક્કસ કાર્ય કરે તે માટેની સ્તંભ પરિસ્થિતિ બનાવી, અને એમાંથી આપણને પ્રોટીન અને કાર્બનિક સંયોજનોનું વધારે પ્રમાણમાં શુદ્ધિકરણ થઈ અને વધારે પ્રોડક્ટ મળે એ રીતે એનું અનુપ્રવાહી સંસાધન કરું, તો એના 3 સંશોધન ક્ષેત્રો છે. ત્યારબાદ આપણે ખેતીવાડીની અંદર પ્રયોજનોવાળું ટોપિક ચાલુ કર્યો છે, તેની અંદર આપણે અન્ન ઉત્પાદન કેવી રીતે વધારી શકીએ તેના માટેના 3 વિકલ્પો આપણે જોયા. એ 3 વિકલ્પની અંદર એગ્રોકેમિકલ આધારિત ખેતી, કાર્બનિક ખેતી અને જનીનિક ઇજનેરી પાકો આધારિત ખેતી, 3 શું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવેલ છે. હજી પણ આપણો ટોપિક પૂરો નથી થયો. ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો બાકી છે. હજી 1 અથવા તો 2 લેક્ચર જેટલું થશે, તો આજે અહીંયા સુધીનું રાખીએ. હવે બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. થેન્ક યુ સો મચ.